ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનીની કાયમી ભરતી કરવા માટે એનએસયુઆઈ દ્વારા છેલ્લા 3 મહિનાથી વિરોધ થઈ રહ્યો હતો. એનએસયુઆઈ દ્વારા અધિકારીઓ પોતાના મળતિયાને સેટ કરતા હોવાના આરોપ લગાવાયા. તો છેલ્લા 10 વર્ષથી કાયમી ભરતી ન કરાઈ હોવાના આક્ષેપ પણ કર્યા હતા. તો યુજીસી દ્વારા બહાર પડાયેલી 27 જગ્યા પર કાયમી ભરતી કરવા માંગ કરી હતી. જોકે એનએસયુઆઈના કાર્યકર્તાઓની માંગ સંતોષાઈ ગઈ છે. કુલપતિએ આગામી 10 મહિનામાં 370 જગ્યા પર કાયમી ભરતી કરવાની બાંયધરી આપી છે, જેથી આગામી દિવસોમાં 370 જગ્યા પર કાયમી ભરતી થઈ શકે છે. ત્રણસો જેટલા જોબ ટ્રેનિંગ ચાલે છે, જે 11 થી 12 મહિનાના કરાર ઉપર હોય છે. છેલ્લા 3 મહિનાની એનએસયુઆઈ એની અંદર ક્યાંક ને ક્યાંક મળતિયાઓ છે એની માંગ એનએસયુઆઈને કરી રહી હતી યુનિવર્સિટીને કે ભાઈ આ મળતિયાઓ બધા સેટિંગ વાળા છે, આ બધાને હટાવવામાં આવે, ક્યાંક કાયમી ભરતી કરવામાં આવે. યુનિવર્સિટી દ્વારા 21 જેવી યુજીસી દ્વારા જે પોસ્ટ કરવામાં આવી એ પણ કોન્ટ્રાક્ટ બેઝ વાળી છે, કાયમી નથી. એટલે છેલ્લા 3 મહિનાથી એનએસયુઆઈ લડતું હતું કે કાયમી ભરતી કરવામાં આવે. આજ રોજ કુલપતિ દ્વારા અમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે અમે 300 જેટલી જગ્યાઓ પર સરકારને રિપોર્ટ સોંપી દીધો છે. આવનાર 10 દિવસની અંદર કાયમી ભરતી કરીશું.